કૌભાંડનો આરોપ ભાજપા ધારાસભ્યએ સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ। તેલંગાણાના રાજકારણમાં ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય પલ્લવઈ હરીશ બાબુ દ્વારા રાજ્ય સરકાર પર લગાવવામાં આવેલ ગંભીર આરોપોને કારણે ગરમાવો વ્યાપી ગયો છે। શ્રી બાબુએ મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નેતૃત્વ હેઠળની સરકાર પર નિશાન સાધતા દાવો કર્યો છે કે રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા યુરિયા ખાતરની કૃત્રિમ માંગ ઊભી કરીને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। ધારાસભ્ય પલ્લવઈ હરીશ બાબુએ વિસ્તૃત આક્ષેપ કરતા જણાવ્યું કે આ એક સુનિયોજિત કૌભાંડ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોમાં ખાતરની અછતનો ભય પેદા કરી કાળા બજારને પ્રોત્સાહન આપવાનો છે। તેમણે ઉમેર્યું કે આ પ્રવૃત્તિમાં શાસક પક્ષના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની સંડોવણી છે, જેના પરિણામે રાજ્યના ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે અને સરકારી તંત્રની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થયા છે। આ સમગ્ર પ્રકરણમાં ભાજપાએ નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે, જેથી સત્ય બહાર લાવી શકાય અને દોષિતોને સજા અપાવી શકાય। બીજી તરફ રાજ્યના શાસક પક્ષે આ તમામ આરોપોને પાયાવિહોણા અને રાજકીય દુર્ભાવનાથી પ્રેરિત ગણાવ્યા છે। આ રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં આ મુદ્દો વધુ ચર્ચાસ્પદ બને તેવી સંભાવના છે। సొసైటీలే కాకుండా మిగతా డీసీఎంఎస్ సెంటర్లు కానివ్వండి, హాకా సెంటర్లు కానివ్వండి, ఎక్కడికక్కడ బయట బ్లాక్ మార్కెట్ లో అమ్ముకునే ఏర్పాటు చేశారు కాబట్టి రైతులకు ఇవాళ యూరియా దొరుకుతలేదు అనేది మీకు అందరికీ అర్థం కావాలి। అవునా? బయట 600 రూపాయలు పెడితే 1000 బస్తాలు దొరుకుతాను। అవునా? అదే 266 రూపాయలు 204 రూపాయలు అమ్మాలి ఇచ్చినా కానీ 270 అనుకోండి, 280 అనుకోండి, 300 రూపాయలు అనుకోండి, 300 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళ యూరియా దొరకకపోవడానికి కారణం ఏంటంటే కృత్రిమంగా కొరత సృష్టించారు అగ్రికల్చర్ ఆఫీసర్లు, అటు డీలర్లు, సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు ఎక్కడికక్కడ పంచుకునే కార్యక్రమం। ఇవాళ నీకు 300 బస్తాలు రాగానే కోట అన్నట్టు, నీకు 300 బస్తాలు, నీకు 400 బస్తాలు, నీకు 500 బస్తాలు వాళ్ళే పంచుకుంటారు। దొంగలు వాళ్ళు పంచుకుంటే రైతులకు మిగిలేదండి బూడిద। అవునా? కాబట్టి ఇవాళ కనీసం కేంద్రం ఇచ్చిన సబ్సిడీ యూరియాను కూడా సరిగ్గా పంచలేని రేవంత్ రెడ్డి అసమర్థత ఇవాళ బయటపడుతుంది। అవునా? రైతులను ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం। తప్పకుండా వ్యవసాయ అధికారులు వచ్చి మాకు యూరియా పంపిణీ మీద స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఈ ధర్నాను, ఈ రాస్తారోకను విరమించేది లేదని ఈ సందర్భంగా ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నా। బోలో భారత్ మాతా కీ।